પોરબંદરમાં કુંભારવાડા વિસ્તારમાં મારામારીની એક ઘટના બની છે, જેમાં મિલકતના મનદુખને લઈને જય ચુડાસમા નામના યુવાને તેમના કુટુંબી કાકા સહિતનાઓને માર માર્યો હોવાનું સારવાર દરમિયાન યુવાને જણાવ્યું છે। મારું નામ જય નીતિનભાઈ ચુડાસમા છે। હું નવા કુંભારવાડામાં શેરી નંબર 4 માં રહું છું। બનાવ એ બન્યો હતો કે હું મારા કાકા છે હિતેશ કાકા, એની ફૂટવેરની દુકાન છે યશ ફૂટવેર, ત્યાં બેઠો હતો। ત્યાં વજુભાઈ નામના કાકા મારા જે છે, મારા પપ્પાના કાકા, એ આવ્યા ત્યારે પ્રોપર્ટીની વાત ઉખેરવામાં આવી। એમાં પ્રોપર્ટીની વાતમાં જે મારે એ વજુભાઈ પાસે 35 તોલા દાગીનો હતો। એમાં મારા દાદાનો જે ભાગ નીકળતો હતો એ ભાગ મેં એવું કીધું કે મને એ સોનાનો ભાગ આપો, અને મારા મમ્મીના ગળામાંથી જે એના ઘરના ચેન કાઢીને લઈ ગયા હતા, 3 તોલાનો ચેન હતો, એ મને આપી દો। તો એ મને કીધું કે તારી દુકાન જે છે ને પ્રવીણભાઈના નામની, એટલે મારા દાદાના નામની જે દુકાન છે ને એમાં એનો કબજો છે, એમાં તો એ કે તારા દાદાની સાઈન કરાવી દે તો એ કે તને ખાલી ચેન આપો। એ કે બોલો જે આગળનો જે ભાગનો દાગીનો છે એ ના પાડતી હતી દેવાની। આ ચેન કે આપું ને એ 2 તોલાનો ચેન હતો, એ કે 3 તોલાનો ચેન નતો। એ કે તું મને સાઈન કરાવી દે તારા દાદાની, તો એ કે હું તને 2 તોલાનો ચેન તને આપી દઉં। તો મારે 2 તોલાનો હતો ને 3 તોલાનો ચેન હતો, એ બાબતની માથાકૂટ હતી। એમાં એને મા ઉપર ને બેન ઉપર ને ગારો કાઢવાની ચાલુ કરી દીધી। એટલે મેં કીધું ભાઈ ગારો કાઢતા નહીં, તો એ ઊભા થઈ અને મારવા ગયા। અને મેં મારા ડિફેન્સમાં મેં સામું મારવાનું ટ્રાય કર્યું, પણ મારી બોડી મારા કરતા વધારે હતી, હું પહોંચી ના શક્યો। એની ધક્કો મારતા મારતા મને દુકાનમાં સાવ ખૂણામાં જવા દીધો। એનો વિડીયો પણ છે, સીસીટીવી કેમેરો એ દુકાનમાં છે લગેલો, એમાં એ છે। એ હજી 4-5 જણાવે રોક્યા ને છૂટા કર્યા। એ ગયા પછી એના 2 છોકરા સુનિલભાઈ વજુભાઈ ચુડાસમા અને વિપુલભાઈ વજુભાઈ ચુડાસમા, એ ત્રણેય ને વજુભાઈ ને ત્રણેય એ લોકો મને મારવા આવ્યા। બેટ લઈને મારા માથામાં બેટ માર્યું, વાહામાં માર્યું, મારા ચશ્મા તોડી નાખ્યા। એનો પણ સીસીટીવી રેકોર્ડિંગ છે દુકાનમાં, અને બીજા બારોબાર કોકે મોબાઈલમાં પણ રેકોર્ડ કરેલું છે, એ બેટ લઈને મારવા આવતા હોય એવું। આ તો મને આટલું બધી ઈજા ના લાગી, કાલ સવારે વધારે લાગી ગયું હોય, હેમરેજ કે કઈ થઈ ગયું હોય, મારી પાછળ આજ 5 જણાની જવાબદારી છે। મારા દાદા, મારા દાદી, એક મારા કાકા છે એનું મગજ નથી, એને હું સાચવું છું, એક મારી નાની બેન છે, મારા મમ્મી, મારા પપ્પા હયાત નથી। આ 5 જણાની જવાબદારી મારા ઉપર છે। મને કઈ પણ થઈ ગયું તો આ 5 જણા ક્યાં જશે?